વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સરેની પ્લેટ ખૂટી પડી. પ્લેટો ન હોવાથી મોબાઈલમાં એક્સરેની કોપી અપાતી હોવાનો ખુલાસો. ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં. સાદા એક્સરે લઈ દર્દીઓના મોબાઈલમાં ફોટા અપાતા હોવાનું સામે આવ્યું. હોસ્પિટલમાં એક્સરે માટે આવતા રોજના 100થી વધુ દર્દીઓને હાલાકી. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં પાણીની મોકાળ. MS યુનિવર્સિટીમાં પાણીની અછત થતાં ABVPએ વિરોધ કર્યો. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને માટલું ભેટમાં આપ્યું. સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ પાણી માટે રજૂઆત કરી. શુદ્ધ પાણી ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. અમદાવાદ મહાનગરપાલિકાની સબ ઝોનલ ઓફિસને અપક્ષ કોર્પોરેટરે કરી તાળાબંધી. લાંભા વોર્ડ સબ ઝોનલ ઓફિસને મરાયા તાળા. અધિકારીઓ કોર્પોરેટર અને પ્રજાના કામો ન કરતા હોવાના આરોપ. કોર્પોરેટર અને સ્થાનિકોએ સબ ઝોનલ ઓફિસને તાળા મારી ધરણા કર્યા. ડ્રેનેજ અને રોડના કામની અનેક ફરિયાદ છતાં કામ ન થયા હોવાનો દાવો. દ્વારકાના મંદિરને નોટિસ આપવા સામે વિરોધનો વંટોળ. વિશ્વ હિન્દુ પરિષદે નોટિસ રદ કરવા ખંભાળિયા મામલતદારને રજૂઆત કરી. જિલ્લાના 3 તાલુકાના 515 ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ. 15 દિવસમાં દબાણ દૂર કરવા તંત્રએ આપ્યું અલ્ટિમેટમ. સાબરકાંઠે હિંમતનગરમાં 10 વર્ષથી રસ્તાઓ અને પહોળા નવા થવાની જોવાઈ રહી છે રાહ. અગાઉ નિર્માણ પામેલા રસ્તાઓ પણ ઘણા સમયથી ખખડતા છે. શહેરના મહાવીરનગર, મહાકાળી મંદિર રોડ, ગાયત્રી મંદિર રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ છે બિસ્માર. તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં રોડના કામ ન થતા હોવાની ફરિયાદ. સુરતના નવાપુરા ગામ પાસે ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા. કાબુ ગુમાવતા રિક્ષા રસ્તાની બાજુની ગટરમાં ખાબકી. રિક્ષા ચાલકનો ઘટનામાં થયો બચાવ. કે માંડવી રોડ પરના બનાવમાં કોઈ જાનહાની નહીં. ખુલ્લી ગટરમાં અવારનવાર ખાબકે છે વાહન ચાલકો. વડોદરા મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગની 4 ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં કર્યું ચેકિંગ. ફરસાણ બનાવતા વેપારીઓને ત્યાં તપાસ. એક તેલમાં વારંવાર ફરસાણ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે કાર્યવાહી. ફૂડ વિભાગે બિન આરોગ્યપ્રદ તેલનો કરાવ્યો નાશ. ગોપાલ ભજીયા હાઉસ પાસે લાયસન્સ ન હોવાથી દુકાન બંધ કરાવાઈ. વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલાનો વિવાદ બન્યો ઉગ્ર. પૂર્વ VCએ બંગલા પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો સાંસદ હેમાંગ જોશીનો આરોપ. સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેલ કરી તાત્કાલિક બંગલો ખાલી કરવા આપ્યું અલ્ટિમેટમ. પૂર્વ VC પર યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડવાનો તેમજ નવા VCની નિમણૂકમાં અવરોધ ઊભો કરવાનો આરોપ. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગની ઘટનામાં એકનું મોત. 42 કલાક સુધી ચાલેલી આગમાં કાપડ ઉદ્યોગની સંસ્થા ફોસ્ટા ફોગવા મૃતક મહેન્દ્રભાઈના પરિવારને ભૂલી ગઈ. સુરતના મેયર, કોર્પોરેટર, MLA પ્રધાને પણ ન આપ્યું ધ્યાન. મૃતક મહેન્દ્રભાઈ માત્ર 10 દિવસ અગાઉ નોકરી પર લાગ્યા હતા. ધુમાડો વધારે હોવાથી ગુંગળામણથી થયું મોત. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત. માર્કેટમાં આગ મામલે તપાસ તેજ. આગ લાગ્યાના 6થા દિવસે પોલીસ અને ફાયર વિભાગની ટીમે માર્કેટમાં કરી તપાસ. વેપારીઓને પણ આગની ઘટનામાં માર્કેટમાં લઈ જવામાં આવ્યા. વેપારીઓએ આગ બાદ બચેલો સામાન પરત મેળવ્યો.